જય હિન્દ મિત્રો, પહેલાં આ વિડીયો ધ્યાનથી સાંભળી લઉં, પછી હું મારી ટિપ્પણી રજૂ કરું. તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું. સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા. એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે. એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો. મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણ ની ભલામણ આવે, કોઈ પણ ની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી. એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય. ચોક્કસપણે મેડમ, તમે તો પ્રામાણિક જ છો અને તમારી નિડરતાને સલામ છે. હવે સ્વાભાવિક વાત છે કે ગુજરાત એ પટેલ પાટીદારોથી બનેલું રાજ્ય છે અને વધારે વસ્તી પાટીદારોની છે, તો 15 દારૂડિયા પકડાય તો એમાંથી 10 દારૂડિયા પટેલ હોય એ સામાન્ય વાત છે. એ ઇમ્પોર્ટન્ટ મેટર નથી, પણ મેઇન જે સમાધાન છે એ માટે આ બેનને કહું છું કે ભાઈ 2 શબ્દ રજૂ કરે કે 15માંથી 12 કરતાં વધારે પોલીસ ઓફિસર, પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા લોકો કરપ્ટેડ છે. તો એ ઇમ્પોર્ટન્ટ મેટર છે. જો એ લોકો નોન કરપ્ટેડ થઈ જાય તો આ 15માંથી એક પણ દારૂડિયો બચશે નહીં. અને બીજી વાત, જો મારી વાત ખોટી હોય તો આ વિડીયો થકી હું ચેલેન્જ કરું છું દરેક પોલીસ ઓફિસરને કે ફક્ત 10 સેકન્ડનો એક વિડીયો પોતાના ફેસબુક ઉપર મૂકે અને ધારો તો મારું નામ છે CA સોહિલ પટેલ, એને ટેગ કરે અને ફક્ત એમાં 10 જ સેકન્ડ બોલવાનું છે કે હું નોન કરપ્ટેડ છું અને હું પ્રામાણિક રીતે મારી ડ્યુટી નિભાવું છું. બસ આટલું જ, 10 સેકન્ડ પણ નહીં, આટલું મૂકો તો આ જે 15 દારૂડિયાનું છે તેનું સોલ્યુશન આવી જશે. આભાર. જય હિન્દ.